રામ રામ બધાને. જય માતાજી બધાને. તો આપણે ઓલા વિડીયો કીધું હતું કે અમારા ખર્ચા વિશે વાત કરીશું કે ભાઈ અમારે આટલા ઢોર છે તો આટલી કમાણી થાય છે. એ વિડીયોમાં આપણે કમાણીનું કીધું હતું અને આ વિડીયોમાં આપણે એમ કહીશું કે ભાઈ અમારે ખર્ચો આટલો થઈ જાય છે. અને એક ભાઈ પેમેન્ટ છે કે અમારે 5 થી 80 તબેલો ચાલુ કરવો છે. એ ભાઈ જો કે મજાક કરી હોય કે હાસું પણ એ ભાઈ કીધું રિપ્લે દીધું એટલે આપણે એ ભાઈની વિશે વાત કરવાની કે ભાઈ પૈસાવાળા હોય એવું લાગે એટલે કદાચ શરૂ કરવાનું એટલે આપણે એવું નહીં કહેતા મજાક કરી છે પણ આપણે તો એ ભાઈને રિપ્લે એટલે જવાબ એ ભાઈને દેવાનો છે ને એ વાત કરીશું. અને એ પહેલાં જો તમે નવા હોય ને તો વિડીયો પૂરો જોઈજો તો તમને એ ખબર પડશે કે કેટલી ખર્ચો છે ને કેટલી કમાણી છે. અને આમાં તો શું છે ભાઈ ગણતરી થોડી ઘણી હોય ને તો વધે નકર બાકી આમાં તો કોદળાના ન વધે. એટલે ટૂંકમાં કહું વિડીયો પૂરો જોઈજો અને આપણે કોઈ પણ વાત કે ખોટી નહીં હોય અને જે હોય એ આપણે કોઈ ખોટું કરીને કે ખોટું આપણે કોઈને ચડાવી દેવાનું એવું કાંઈ છે નહીં. જે છે એ જ આપણે કહીએ અને જે ઢોર રાખતા હોય એ કહી દે ના ના ભાઈ આ ખાસી છે. એટલે પૂરો વિડીયો જોઈજો તો તમને બધી ખબર પડશે. તો ખર્ચા વિશે વાત તો પહેલાં અમારા ખર્ચાની વાત પહેલાં પછી કરી પણ પહેલાં કહી દો ભાઈ આમાં કઈ રીતની ગણતરી રાખી તો આપણને પૈસા વધે એટલે ટૂંકમાં નફો થાય કે આપણે કઈ રીતની ગણતરી રાખી તો ટૂંકમાં કહું એમ જેમ સસ્તું તમને ખવડાવો એટલે સસ્તું એટલે સારું ખવડાવવું પડે પણ આમ સસ્તું જેમ સસ્તું આવતું હોય એ પ્રમાણે સસ્તું થવા પડે. એમ જાતે મહેનત કરીને તમે માનો કે આપણે એને જાતે મહેનત કરીને આ ખડ રોજ લઈએ તો એ ખડમાં કે આપણે એ મફતમાં જ ખડ આવવાનું છે તો એ પૈસા આપણે નીરના બસે ને તો આનો ખર્ચો ગણી તો 70 થી 80% આનો ખવડાવવાનો ખર્ચો થઈ જાય. કારણ કે આનો જે ખર્ચો છે એ ખાવાનો ખર્ચો જ્યાદા છે. બીજો કાંઈ ખર્ચો ન હોય પણ એ ખાવાનો વધારે ખર્ચો એટલે ટૂંકમાં કહું એમ કે આપણે જે સસ્તું હોય અને જ્યારે શું હોય ત્યારે આપણે લઈ લેવી તો એ એમ આપણને સસ્તું પડે કે મારે જો જ્યારે નીણ થાય ને કે આપણે જાય માનો કે જ્યારે થઈ ઉનાળામાં 60 એવું ત્યારે તમે એક હારે લઈ લેવી એક હારે એમ કે જે જોઈ એ પ્રમાણે તે આવતા 60 લગી લેવી ન પડે ને એટલે આપણે આટલે જોઈશે 12 મહિના એ પ્રમાણે લઈ જ લેવી કે સસ્તી હોય ત્યારે. તો અમારા ખર્ચા વિશે વાત કરીને તો અમારા ખર્ચામાં અમે 12 મહિનામાં કે એને ધાર વાવી હતી એમાંથી 10-12 વીઘાની કે આપણે પોતે કંપની આપણે હાથે મહેનત જેમ કરીને ઓલું કે ખડને બંને એવું લાવી તો એમ આપણે વધે તો આમાં વેચાતું કાંઈ ન વધે પણ અમે 10-12 વીઘાની ઝાડ વાવી હતી એ ત્રીજા ભાગે એ ભાગમાં આવી 1-2 ટ્રેક્ટર અને 50,000ની મૂળ આખા વારમાં 50,000ની મૂળ નીણ લીધી છે અને એ જે આપણે નીણ થોડીક પડી છે તો એ 10-15,000નો ખર્ચો હવે થાય એવો છે. 10-15,000નો આપણે ભૂસું ગમે આડો લઈ આવીએ એટલે આપણે 60 ભેગા થઈ જાય પાછળ કોકને એને વાવવા રાખી. ટૂંકમાં કહું એમ આપણે જો હાથે એને કંપની ખડે એટલે આ લઈ આવી અને પછી ઉનાળામાં 60 ગમીને વાવવા રાખી તો એ ઝાડ ત્યાંથી ઝાડ ભાગમાં આવી જાય અને થોડી ઘણી જે જોઈએ એમ થાય છે કે આટલી જોઈએ એ પ્રમાણે વેચાતી લઈ લે એટલે 50,000નો એ ખર્ચો થયો. અને આને ખાંડનો ખર્ચો કે આપણે ખાંડ ગણવી તો 6 થી 7 જમણે 3,000 એ લાગી જાય કે એક કપાસિયા ખોળનું લાવ્યું ને એક લીંબિયા ખોળનું અમૂલવાળાનું લાવ્યું તો 6-7 જમણે એ 3,000નો ખર્ચો. 3,000 કદાચ થોડા ઘણા ઓછા રહે પણ 6 થી 7 દી થાય ને ત્યાં એ 2 કોઠા એ એટલું ખાંડ હોય છે. અને આપણે
તો ઢોર રાખતા હોય એટલે બધી ગણતરી હોવી જોઈએ કે ભાઈ આપણે આ રીતે કે આટલું આમાં ખર્ચો થાય છે તો એટલો આમાં ખર્ચો થાય છે એમ. એટલે પેટ્રોલને આપણે પેટ્રોલે ગમેડી દેવા જઈએ તો પેટ્રોલે બળે એટલે એનો ખર્ચો ગણવી કે પેટ્રોલ આપણે ગણવી તો માનો કે અઠવાડિયે 400 આજુબાજુની પેટ્રોલ વહી જાય. અને ડીઝલનો આપણે ડીઝલનો શિંગાડાનું ગણ્યું કે રોજ આપણે અમે ખોલ લેવા જઈએ એટલે રોજ એક તો શિંગાડાનો ફેરો હોય તો ડીઝલ દોઢ ત્રણનું ડીઝલ બળી જાય. એટલે ખર્ચો તો આપણે બધો ગણવો પડે ને કે ભાઈ આટલો ખર્ચો થાય છે. એટલે એટલો આપણે 6-7 જમણે એટલો ખર્ચો થાય છે. અને આ ખર્ચો છે આપણે નીણનો લાંબો ખર્ચો નથી થતો, પણ જે ખર્ચો વધારે થાય છે એ ખાંડનો ખર્ચો થાય છે. કે આપણે 6-7 જમણે 3000નો ખાંડ આપણે એટલે બધા થઈને ઢોરમાં 3000. હા, 100 ઢોર. અને દૂધણા પાસે એવું નથી કે અમારે દૂધણા હોય તો જ તે 100 મોટા જે રહ્યા એ દૂધણા હોય કે ન હોય એક ધારું અમે એને ખાંડ બધાને ભલે દે થોડું તે એવું નથી કે આપણે જાજુ તગારું ભરીને દઈએ. માપે દેવી તો 6-7 જમણ હાલે, નકર તો એ 3-4 દીમાં ખૂટી જાય. એટલે દેવી માપે અને દૂધણા હોય કે ન હોય એટલે બધાને દેવી. કારણ કે અમારે 6-7 મહિના લગી એક ધારા દોવાના હોય. એટલે 6-7 મહિના લગી દોવી એટલે ખાંડ ને એવું દેવી ને તો એ આવતા વેતર દૂધ આવે. નકર તો પછી 6-7 મહિના લગી તમે દો એટલે એમાં આવતા વેતર દૂધે ન આવે. એટલે ખાંડ ભલે એમને થોડુંક ઓછું દેવી, પણ દેવી વિહાય ત્યાં લગી એક ધારું કે આપણે જ્યાં વિહાય ત્યાં લગી એક ધારું એમને ખાંડ દેવી. બધાય દૂધનું હોય કે ન હોય દોવા દે કે ન દોવા દે, પણ ખાંડ એક ધારું એમને દેવાનું કે આપણે આવતા વેતર એટલે તો દૂધ વધારે આવે. નકર જે રાખતા હોય એને ખબર હોય ભાઈ 6-7 મહિના લગી દો તો એ આવતા વેતર એનું દૂધ એટલું બધું ન આવે. એટલે દૂધ ન ઘટે એ હાટું થઈને ખાંડ એક ધારું દે એમ એક ધારું એમને ખાંડ દે આપણે આવતા વેતરે દૂધ ઓછું થાય નહીં. આટલા ઢોર છે ને પણ તમે જો કે આ ઉકળો જોઈ લો કે એક પણ ક્યાંય તમે જો એક રાડું કે વગત છે જોઈ ન કે જો વગત તો એક પણ ઢોર વગત કાઢે નહીં. તો બધા ઢોર ગમે એટલું નાખો તો ખાય જાય. ભેંસું હોય અને પાસે ઘણાને શું થાય કે ભાઈ આવડા નીણ જાજી ન નાખતા હોય તોય ઓગટ ન કાઢતી હોય, પણ જે ભેંસું રાખતા હોય ને એને ખબર હોય કે ભાઈ આ ભેંસું રહી એને પૂરતી નીણ હોય તો સાંજે દોવા દે. અને મેં કીધું ભાઈ અમારે 6-7 મહિના લગી દોવા દે એટલે એ પૂરતી નીણ હોય તો જ દોવા દે. અને એમ પછી આ રહી ને એ પાછી થોડી ખારી કહેવાય. આ ગા હોય ને તો એને થોડી ઓછી નીણ હોય ને તો એ દોવા દે. પણ આ ભેંસું રહી ને એ તમારે ખાંડ પડે ધરે ને તો જ દોવા દે, નકર એ દોવા દે નહીં. અને ખાંડ ને એવું આપણે જેમ માનો કે આપણે સસ્તું ખાંડ થોડુંક લેવું તો એ સસ્તું ખાંડ અમે કોઈ દી સસ્તું ખાંડ લાવતા નથી. સસ્તું ખાંડ લાવીને એમાં ભેળસેળ આવે. એટલે અમે ખાંડ હંમેશા મોંઘું હોય ને ભલે આપણે 1700-1750નું લાવી તો એ દુકાનવાળા એમ કે હોતન કે આપણે 1700માં 50 કિલો આવે અને આ 1700માં 500 આવે. તો આપણે 1700માં મોંઘું ખાંડ લઈ શું લેવા કે આપણે જો એ ખાંડ લાવી તો એમાં ટકાવારી કે જે ભેળસેળ હોય એટલે એમાં દૂધને એવું ઓછું કાઢવા કરે કે તમે મોળી વસ્તુ એમ ગણતરી કરો ભાઈ આપણે સસ્તું લઈને ખાંડ ને એવું ખવડાવીએ તો એ સસ્તું ખાંડ ખવડાવો તો એ પછી દૂધે ન આવે એ પ્રમાણે. એટલે તમે થોડુંક ઓછું દો પણ ખવડાવો સારું ને એટલે એ નીણે એટલી ખાઈ જાય એને સામે કે આ ગમે ને તમે થોડીક મોળી નીણ નાખો ને તો એ ખાઈ લે. કારણ કે એ આપણે ખાંડ ને એવું એને પેટ ભરી જ લે. કારણ કે ખાંડ ને એવું સારું વસ્તુ હોય દીધેલું હોય એટલે એને ગમે નથી એનું પેટ ભરી લે. મોળે નાખો ને તોય ખાઈને ધરાય જાય. અને જો મોળી વસ્તુ નાખો તો મોળું ખાંડ ને એવું દો એટલે એમાં ટકાવારી ઓછું હોય એટલે એમાં ધુવાણ જે આવતું હોય આપણે કોઈનું નથી કહેતા, પણ એ એમાં બધું ભેળસેળ કરેલું આવે. એટલે એમાં તેમ ખાંડ જોવો ને તો એ અમારે એકદમ લીલું ખાંડ હોય, ઓલું કાળું મહીસ જેવું ખાંડ થઈ જાય. એટલે જેમ તેમ સારી વસ્તુ ખવડાવે એમાંય ફેર પડે કે ઢોર કોઈ દી તમારે
બગાડ ન કરે. અને તો ઓલા ભાઈની કમેન્ટ લઈ લી, તો એ ભાઈની કમેન્ટ છે કે ભાઈ આપણે 15 ભેંસ ઓલા 5 ભેંસોથી તબેલો ચાલુ કરવો છે અને 15 લીટર વાળી ભેંસું લેવી છે. તો એ ભાઈને કે તમે પહેલાં જાણી જુઓ કે 15 લીટર વાળી ભેંસ આપણે આવે કેટલામાં. તો 15 લીટર વાળી ભેંસની તમે ગણતરી મારો તો 15 લીટર વાળી ભેંસ 1.5 થી 2 લાખ રૂપિયામાં ભેંસ આવે. એટલે 1.5 થી 2 લાખ રૂપિયામાં જો કે પૈસાવાળા હોય તો વાંધો નહીં, હાલો ને ભાઈ, કે પૈસાવાળા હોય ને 1.5-2 લાખ એ મળવી મુશ્કેલ છે, મળી જ જાય જો કે, પણ એ પ્રમાણે ભાઈ પૈસા 1.5-2 લાખ રૂપિયા થઈ જાય. અને 1.5-2 લાખ રૂપિયામાં એ ભેંસ તમે લેવા જાઓ અને એ ખર્ચો નહીં ગણો તો 5 ભેંસોના 1.5 લાખ ગણો તો એ 7.5 લાખ રૂપિયા સીધા થયા. જો પૈસાવાળા હોય તો એને ભાઈ એને 7.5 10 લાખ રૂપિયા થાય તો એને કાંઈ ફેર ન પડે, પૈસાવાળા હોય તો. અને આપણે જેવા થોડોક ફેર પડે, પણ એ એટલી ભેંસનો અને વાહે તમારો ખર્ચો એ ગણી લો કે એ ભેંસું માનો કે બીજી લાવે તો એનું કાંઈ નક્કી ન હોય કે ભાઈ એટલા ટાઈમ દોવા દે કે એટલા ટાઈમ દોવા દે. પણ એ પછી વાહેલો તમે પહેલાં જો તાજી વિહાજેલી લાવો તો તમારે તે ફાયદો થાય. પણ વહુ કે એટલે પછી એનો હિસાબ મારો કે માનો કે વહુકી ગઈ એટલે દોવા ન દેતી હોય ત્યાં વહુકી જાય તો પછી એના આપણે 10 મહિના હાંસો તો 10 મહિના હાંસો એની નીણનો ખર્ચો તમે ગણો તો તમારે કેટલો ખર્ચો થઈ જાય. એટલે એ બધો હિસાબ મારીને એ પ્રમાણે લ્યો. વાડી એવું હોય ને આપણે નીણને બેને એવું થતું હોય તો એમ થોડાક સસ્તું પડે આપણને કે આપણે ઘરની નીણ થાય છે અને વેસાથી નીકળવી પડે. નકર વેસાથી અત્યારે બહુ મોંઘી પડે, કારણ કે એટલું બધું દૂધ આવે નહીં, દૂધ આવે અને આને દોવાના હોય મૂળ 4 થી 5 મહિના સારા દોવાના તમે ગણી લેવાનું હોય કે 4 થી 5 મહિના ગણો, 5 મહિના ગણવાનું રહે કે 5 મહિના આપણને સારું દોવા દે. પછી ભાઈ એવું સરખું એનો ખર્ચા વગર આવે. નકર એમાં કંઈ લાંબુ કાંઈ ઝાઝા ટાઈમ 12 મહિના લગી દોવા દે ન દોવા દે એવું નહીં, પણ એ એનો ખર્ચો જ કાઢે ભાઈ. કે મને 2 લીટર આવતું હોય તો એ દોઢ આખું દીનું 300નું દૂધ થાય તો આ 300ની નીણ ખાઈ જાય. 300 ઉપરની વેસાતી લાવો તો 250-300ની નીણ લાવો મણ તો એ મણ 15 કિલો 15-17 કિલો તો એને જોઈએ જ ત્યાં. એટલે તમારે દોઈ હોય તો, નકર કોઈ ઓછી નાખો તોય હાલે, પણ બાકી દોઈ હોય તો એને ફૂલ ધરે હોય તો જ દોવા દે, નકર પછી કાંઈ દોવા ન દે અને ખર્ચો એટલો થઈ જાય. એટલે એ આપણે વાહેલો ખર્ચો હિસાબ મારીને એ આપણે ગણતરી કરવી પડે ભાઈ. આપણે વાહે ખર્ચો અને અત્યારે તાજા વિહાણા હોય તો એ આપણને પૈસા થોડા ઘણા હોય, પૈસા વધે. હા એમ 5 મૂળ કહું એમ 5 મહિના મૂળ આ દોવાનું હોય. અને આપણે જો ઓલા વિડીયોમાં કીધું હતું ને કે આપણે એક ભેંસ 4-5 દી વિહાઈ તો આપણે એક ભેંસ વિહાઈ ગઈ છે. વિહાઈ ગઈ છે તો આ વિહાણી અને વિહાય પછી આપણે પાડવું હોય કે એને કઈ રીતે ઓલું આપણે રાખ્યું તો આપણે બધું અમારા જે નિયમ પહેલેથી અમારા બાપ દાદા નિયમ હાલે એ પ્રમાણે અમે હાંકવી છે. એનો વિડીયો આપણે આને પછી વિડીયો મૂક્યું કે આપણે આ વિહાણી છે બહાર ત્યાં જમવાનું જવાનું નોકરી ત્યાં પાડીને બધું દવડે આપણે હું ખવડાવી છે તો દૂધ ને એવું આપણે એક ધારું સારું દૂધ આપે. ખાંડ ને એવું કેટલો આમાં ખર્ચો ડિલિવરીનું ગણ્યું તો આમાં 4-5 હજારનું ડિલિવરીનું થઈ જાય. એ આમ પછીનો વિડીયો મૂક્યો. એટલે અત્યારે તો આ ખર્ચાનું કીધું કે ભાઈ અમારે 6-7 જણાને 3000નો દીધ અને આપણે 50,000ની ટૂંકમાં કહું 50,000ની આપણે નીણ મૂળ 12 મહિને લીધી છે અને 15-17 હજારની લેવાની થાય છે. હવે આ આપણે સાંઠિયા ભેગા ઉનાળામાં જે આપણે કપા બધા અત્યારે અમારે જાણકોર અત્યારે કપા થઈ જાય ને પછી બધા કપા કાઢીને સાંઠિયા કરે એટલે સાંઠિયા ભેગા ઝાર્યું ટૂંકમાં કહું ઝાર્યું કરે ને એટલે ઝાર્યું ભેગા આપણે થઈ જઈશું. એટલે 15-17 હજારનો ખર્ચો થાય છે, 50,000નું એટલે આમ ગણ્યું તો આપણે મૂળ 65
65,000ની 65થી 70,000ની નીણ આપણે લીધી છે. અને આ જે અત્યારે ખાણનો ખર્ચો વધારે છે, ખાણ આપણે રોજ 6 થી 7 જમણે 2300 એ લાગે છે. અને જે આપણે 300-400 પેટ્રોલ બળે અને ડીઝલ. પણ ટૂંકમાં કહું તો આપણે જાતે મહેનત કરીને જે ખડને બન એવું લાવ્યું ને એમ આપણે અમારે વધે છે. બાકી આમ વેસાતી લઈને મેં નાખ્યું ને તો અમારે કાંઈ વધે એવું છે અને પોદળવાનું છે. એટલે આમ જાતે મહેનત કરીને જો આપણે ખડ માનો તમારે ખડબડ કંઈક ખડ થતું હોય ને આ બધી લેવા દે તો અમારે ગાનકોટ બધાને પટેલની બધાની વાડીઓ છે. એટલે એ ઢોર કોઈ રાખે નહીં, એટલે એમ ખડને બળે એમ લાવી છેટા પાડે રોજ ખડ જ લઈ આવી, એટલે એમ સસ્તું પડે. એટલે આપણે નીણનો ખર્ચો અમારે થતો નહીં, ખાણનો ખર્ચો થાય. અને પણ ટૂંકમાં કહું એમ તમારે જો પાછી જમીન અમારે એટલી બધી નથી, તમારે જમીન હોય અને તમારે ઘરે થતું હોય તો સસ્તું પડે. અને બાકી મારે 3 વીઘા છે, તો 10 વીઘા હોય તો આપણે પાણીવાળું સારું તો વધારે ઢોર આમ કરતાં એટલા 14 નાના મોટા છે તો 14 હું મોટાય રાખું. પણ ઘરનું હોય ને તો કારણ કે આપણે વાહેલું જોવું પડે કે ભાઈ બરાબર મોડું થયું હોય તો આપણે બહારથી જ લાવવાનું થાય. અને મોડું થાય એટલે બધા એમાં ભાવ વધારે હોય, પણ વરસાદ ન હોય એટલે વરસાદનું ઘણું વરસાદ ન હોય એટલે નીણું બધું મોંઘું થઈ જાય. એટલે વાહેલું આપણે જોવું પડે ને. આપણે ગમે ધંધો કરીએ તો આપણે બધું જોઈ વિચારીને કરીએ તો આપણે કંઈક વધે, નકર તો આમાં તો કાંઈ વધે નહીં ભાઈ. તો આપણે આને પછી ભેંસ વિહાણીને એનો વિડીયો મૂકશું અને કે આપણે કઈ રીતનું પાડું રાખ્યું. અમારે જો આ પાડું રાખ્યું તો આપણે દૂધ ને બધું પાડું હસવાય ને બધું એનું એ વાત પછી આપણે તો એ વિડીયોમાં કરીશું. તો ત્યાં સુધી રામ ને આવજો અને મળશું નવા બ્લોગમાં. અને નવા હોય તો ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અમારે 1500-2000 વ્યૂઝ આવે છે, પણ ચેનલ સબસ્ક્રાઈબર જો કે આપણે સબસ્ક્રાઈબર ઓછા છે એના પ્રમાણમાં, પણ સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે આપણે બધાને જે હોય ને એ જ કહેવાનું છે, કારણ કે ખોટું કોઈને આડાવાળા ચડાવી દેવાનું કે મોટી વાતો કરવાની એવી એક પણ વિડીયો નહીં આવે. અને આપણે કે સબસ્ક્રાઈબર ઝ્યાદા થઈ જાય તો આપણે ગુમાન આવી જાય છે, કારણ કે આપણે જો એટલો મોટો ધંધો કરવી છે તોય મેં તમને કીધું ભાઈ આપણે આ રીતનું હાંકવી છે અને એ રીતનું ત્યાં જે છે એ જ તે. આમાં કાંઈ ખોટું કાંઈ હું કાંઈ કહેતો નથી અને ખોટું આપણે કોઈને કહેવાનું નહીં. એટલે સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરતા રહેજો. તો રામ બધાને. માતાજી.